શ્રી વલ્લભાધીશ કી જય। આજે આપણે બનાવીશું ગોળ કતરા। સૌ પ્રથમ તો વ્હાઈટ કોટન લીધું છે। આ રીતે આ જે એમ્બ્રોઇડરી કરવા માટેનું આવે છે ને એમાં આપણે આ કપડાને ફિટ કરી દઈએ, જેથી આપણને ટીલડીઓ ભરવાની છે ને તો આસાનીથી આપણે ભરી શકીએ। આ ના હોય તો પણ ચાલે, હાથથી પણ કરી શકીએ, પણ આમાં એકદમ કડક અને મજબૂત સિલાઈ આપણે કરી શકશું આના થકી, બરાબર। હવે જેટલો તમારે ગોળ કરવો હોય એ પ્રકારે તો પહેલાં ગોળ સીધ કરી દેવાનું છે આ રીતે। હમણાં નાનું બતાવું છું, તમારે મોટું કરવું હોય તો મોટું કરવાનું। હવે સોય દોરો લેવાનો, દોરામાં નીચે ગાંઠ મારી છે આ રીતે એન્ડ ઉપર લેવાનો, ઉપર લેવાની સોય। હવે આ જે ટીલડીઓ છે આ ગોળ આવે, આ થોડી સિતારા જેવી છે, આ રીતે એમાં વચ્ચે કાણું છે, કાણામાં આપણે આ પરોવી દેવાનું। આ પરોવી અહીંયા આવે એની જોડે જ આ સોય પાછી નીચે નાખવાની। આવી સિલ્વર અને ગોલ્ડન આવે છે, અહીંયા પચરંગી છે મારી પાસે, સિલ્વર ગોલ્ડન બજારમાં મળે છે। હવે શું કરવાનું, એની જોડે જ સોય ઉપર લેવાની, બરાબર। આ પ્રકારથી ફરીથી બીજા રંગની આપણે લઈએ, એમાં પણ વચ્ચે બધામાં કાણા આપેલા છે, આ રીતે ઉતારવાનું અને નીચે જવા દેવાનું, નીચેથી સોય ખેંચવાની, ફરી એને ઉપર લાવવાનું। એમ કરતાં કરતાં આખું ગોળ સર્કલ કરવાનું છે। અને થોડું ટાઈટ રાખવાનું જેથી ઢીલું ના થઈ જાય। વ્હાઈટ આપણામાં જે બાટલાની ચંદ્રિકા આવે છે, જ્યારે વ્હાઈટ ટીલડી લાવીશું ત્યારે બનાવવાનો પ્રયાસ કરીશું। પેનની નિશાની જે કરી છે એના ઉપર જ આવવા દેવાનું, એટલે આપણું આખું ગોળ વ્યવસ્થિત પ્રકારે થાય। હવે થવા આવ્યું છે, એક જ ટીકડી આવશે હવે, બાકીની બધી થઈ ગઈ છે। જુઓ હવે શું કરવાનું, આખું ગોળ આપણું સીધ થઈ ગયું છે। સોય તોડવાની એટલે કે દોરો તોડવાનો નથી, આ વચ્ચેનું જે ખાલી ભાગ લીધો ને વચ્ચેના ભાગમાં સોય કાઢવાની, એમાં બે સફેદ મોતી લઈ લઈએ, લાલ લેવા હોય તો લાલ લેવાના, અને મોતી ના લેવા હોય તો ટીકડી પણ ચાલે। બરાબર, આ વચ્ચે સફેદ આવી ગયા। હવે શું કરવાનું, અહીંયા પાછળની સાઈડે આ રીતે ગાંઠ મારી દેવાની, દોરાને આપણે તોડી લઈએ।
આ વર્ક તમારું ગોળ થઈ ગયું, આ થોડું વાંકું થઈ ગયું છે, એકદમ ગોળ થવું જોઈએ. હવે આજુબાજુ આપણે સૂરમો લગાવવાનો છે, એટલે ફરીથી દોરાને ગાંઠ મારી દઉં. હવે અહીંયા કોઈ એક સાઈડથી સોય ઉપર કાઢવાની. આ રીતે સૂરમો લઈએ. સૂરમો એકદમ ડેલિકેટ હોય એટલે ધીરે રહીને અંદર સોય પધરાવવાની. સોય કરતાં આજુબાજુ નીકળવા માંડશે એટલે ધીરે ધીરે ધ્યાનથી જવા દઈએ. હવે આટલું તો થઈ જશે એટલે બાકીનો કટ કરી લઈએ. થોડો હું ખેંચી લઉં છું એટલે થોડો આ રીતે ખેંચશું ને એટલે થોડો બ્રોડ થશે, અને એકલો આપણે ખેંચ્યા વગર લઈશું ને તો રહેશે નહીં પાછો. આ રીતે આખો ચારે તરફ એને ગોળ કરવાનું છે. મેન આ જ બનાવવાનું છે એટલે આના પર જ ધ્યાન રાખવાનું. હવે આ સોયને પાછી ઉપર કાઢવાની, કેમ કે આ સૂરમાને આપણે થોડો સીવી લેવો પડશે, એટલે કે આ રીતે એને આ જે એટલે કે આ નીકળી રહ્યો છે ને એ નહીં થાય એનાથી. એટલે એમ એને થોડા સિલાઈથી ટાંકા દઈ દઈએ ને એટલે એ ત્યાં પરમનન્ટ થઈ જશે. આપણે જે રીતે બટન લગાવીએ છીએ ને એ પ્રકારથી. બરાબર, દેખો એકદમ વ્યવસ્થિત થઈ ગયું. હવે પાછળ આપણે ગાંઠ મારી લઈએ. ગાંઠ મારીને આપણે આ ગોળને કટ કરવાનું છે, એકદમ ધ્યાનથી, બહુ નજીકથી નહીં અને બહુ દૂરથી પણ નહીં. આ ગોળ આપણે કટ કરવાનું છે. અહીં મેં ઓલરેડી કરીને રાખ્યું છે, કેમ કે કદાચ વિડીયોમાં બરાબર આ ગોળ કટ થઈ ગયું. હવે એક પુઠ્ઠા ઉપર આ માપનું જ ગોળ કટિંગ કરો. આ ગોળ કટિંગ કર્યું. હવે એના ઉપર આપણે આ ચોંટાડવાનું છે. એના ઉપર આપણે ફેવિકોલ લગાવી દઈએ. હવે આને આખું અહીંયા આપણે ચોંટાડી દઈએ. પુઠ્ઠું થોડું વધારે કટ થઈ જાય તો એ વાંધો નથી, એને પછી પાછળથી કટ કરી લેવાનું, જે માપથી થયું હોય એ માપથી. મલમલ લેશો ને તો મલમલ સહજતામાં એટલે કે એ થઈ જશે, ખરાબ થઈ જશે. એટલે કોટન લેવાનું કે જેથી પેલું આપણે આટલું બધું સીવીએ ને તો એના પર ટકી રહે, નહીં તો મલમલ તો ખરાબ થઈ જશે. હવે આને આપણે સુકાવા દેવાનું છે. એટલી વાર આપણે તારને એ શૂટ કરી દઈએ. એના નીચે આપણે કેનવાસ લગાવવાનું છે, એટલે કેનવાસ પણ ચોરસ કટિંગ કરી લઈએ, પછી આપણે ગોળ કરી દઈશું.
હવે એના તાર નીચેની દાંડી કરવા માટે એક તાર લો. આ તારને આ રીતે ડબલ ફોલ્ડ કરો. પછી શું કરવાનું, એને વળ ચડાવી દો. જેટલો લાંબો રાખવો હોય એટલો લાંબો રાખવાનો, બાકીનો કટ કરી દેવાનો છે આ રીતે. આટલો તમારે તાર જોઈતો હોય તો આટલો ભાગ અંદર દબાવવામાં જશે ને બાકીનો નીચે રહેશે. તો શું કરવાનું, આ જે ખુલ્લા જે ભાગ છે એ બે અંદરની બાજુ જતા રહેવા દેવાના અને આ નીચે રાખવાનું. હવે એકદમ આને વળ ચડાવી દેવાના, આ જેમ આગળ આપણે બધા પ્રકારમાં જોયા ને. પછી એની ઉપર આપણે દોરો વીંટવાનો છે. કઈ ગયો તાર? આ દોરો વીંટ્યો છે આટલે સુધી, કેમ કે આટલો ભાગ તો આપણે આની નીચે દબાવી દઈશું. આ ભાગ નીચે જે ભાગની અંદર ધરવા માટેનો રહેશે. હવે આ સુકાઈ ગયું છે એટલે આપણે ફરી એના નીચે કેનવાસ લગાવવાનું છે. કેનવાસની વચ્ચે આ લઈ લેવાનું આ પ્રકારથી અને પછી ઉપર લગાવી દેવાનું કેનવાસ. પુઠ્ઠું બહુ જાડું નથી, એટલે બહુ જાડું રાખવું હોય તો પછી તમારે કેનવાસ નહીં લગાવો તો બી ચાલશે, પણ કેનવાસ તો જોઈશે જ, કેમ કે આ પાછળ ટકશે કઈ રીતે ને. આ સેજ વધારે લગાવી ગયું છે એટલે સુકાવા દેવું પડશે. બહુ પાતળું પુઠ્ઠું હોય તો ડબલ કેનવાસ ચોંટાડી દેવાના, તો મજબૂત થઈ જશે. આને થોડો ટાઈમ આપણે સુકાવા આપવો પડશે, કેમ કે સુકાશે નહીં ત્યાર સુધી તો આનું આ રીતે ગોળ કટિંગ કરવામાં થોડી તકલીફ પડશે. બહુ ભીનું થઈ ગયું છે, સેજ સુકાવવું પડશે. ફરીથી આપણે બીજું કેનવાસ લગાવી દઈએ. એના માપનું જ ગોળ કરીને લગાવી દેવાનું, કે જેથી પછી આ પાછળથી આમ કરવાનું રહે નહીં. તો પછી છે ને બહુ આમ કટ કરવામાં બહુ ધ્યાન રાખવું પડે, નહીં તો પછી બીજું કંઈ કટ થઈ જાય તો આખું સીપ કરેલું ખરાબ થઈ જાય. આ સુકાશે ને તે એકદમ કડક ને સરસ થઈ જશે. હવે આ ઉપરના ભાગમાં આપણે રેશમ લગાવવાનું છે. આ રીતે આ રેશમના કતરામાં શીખવાડ્યું હતું ને, એ જ આ લઈને સીધું અહીં લગાવી દેવાનું ફેવિકોલથી. આ રંગીન ટીલડીઓ લીધી છે, વ્હાઈટ અને ગોલ્ડન આમ મુખ્ય આવતી હોય છે આપણામાં. આ બી ધરી શકાય, પણ એ વધારે આવે તો સોનેરી ને રૂપેરી એ પ્રકારના કતરા આવે છે, ગોલ ઘુમાવદાર ને એ બધા. હવે આ સુકાશે ને એટલે એકદમ મજબૂત થઈ જશે, આ તાર ને બધું હલે નહીં આમ. એટલે થોડો ટાઈમ આપણે એને સુકાવા દઈશું. તો આ તૈયાર છે આપણો ગોળ કચરો. શ્રી વલ્લભાધીશ કી જય.